કનુભાઈ દેસાઈજી આપણી સાથે છે, જેઓના પ્રેરણાદાયી વિચારો આપણને વધુ આગળ વધવા માટે પ્રેરણા આપશે. ચાલો આપણે સૌ હાર્દિક તાળીઓથી આજના મુખ્ય અતિથિનું સ્વાગત કરીએ અને શ્રી કનુભાઈ દેસાઈને વિનંતી છે કે તેમના પ્રેરણાત્મક શબ્દોથી આપણને સંબોધન કરે. અલીભાઈ નાથાણી, અશરફભાઈ નાથાણી અને સમગ્ર નાથાણી પરિવારને આજના બીજા એન્યુઅલ ડે, એમ કહેવાય છે કે આપણી નવી શિક્ષણ નીતિ છે, માનનીય મોદીજીએ સમગ્ર દેશને આપણું શિક્ષણ આપણી સંસ્કૃતિ સાથે તાલમેલ કરે એ માટે શિક્ષણ નીતિમાં જે બધા પ્રયોગો કર્યા છે એ બધા પ્રયોગો અત્યારે અહીંયા દેખાયા છે. રાજસ્થાનથી લઈ, ગુજરાતથી લઈ અને પંજાબી ભાંગડાથી લઈ અનેક કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી. એ બધી કૃતિઓમાં આપણા દેશની એકતાનો એક રણકો નજરે પડે છે. First of all, I will congratulate Ashrafbhai because since last 3 to 4 years he was telling me that the construction of school is going on. He was showing the plants and all that. He has made the school which he was dreaming for. So congratulations to નાથાણી પરિવાર. આપ લોકોએ વાપી ખાતે પણ હોસ્પિટલ અને બીજી ઘણી સંસ્થાઓમાં સારી કામગીરી આપી છે અને અત્યારે અંકલેશ્વરના આ દહેજ વિસ્તારમાં જે રીતે કામગીરી થઈ રહી છે, આપણે જે ઉદ્યોગની સાથે સાથે આ વિસ્તારમાં એજ્યુકેશન આપવાનું જે સુંદર કાર્ય ઉપાડ્યું છે, સર્વે પેરેન્ટ્સને અને સાથે સાથે શાળાના પ્રિન્સિપાલ અને શાળાના સમગ્ર સ્ટાફને હું અભિનંદન આપું છું કે તમે એવી સંસ્થામાં આવ્યા છો કે જે સંસ્થા કોમર્શિયલ નથી. નાથાણી પરિવારના મનમાં એક એવું છે કે આપણે સમાજ પાસે જે લીધું તે સમાજને પાછું આપવું છે અને અશરફભાઈનો જે એક એમ છે કે સારામાં સારું જે પોતે સ્કૂલમાં ભણતા હતા તેના કરતાં પણ પોતે એક સારી સ્કૂલ બનાવી, એટલે ફરીથી એમને અભિનંદન આપું છું. 50 વર્ષ પહેલાં વાપીમાં કોઈ સ્કૂલ નહીં હતી અને સ્કૂલના લીધે કોઈ પણ મેનેજિંગ સ્ટાફ રહેતો નહીં હતો. એમની વાઈફ પણ અહીંયા આવવા તૈયાર નહીં હતી. ત્યારે વાપીમાં જે સ્કૂલ શરૂ થયેલી, તે જ રીતે અહીંયા આ વિસ્તારના મેનેજર્સ અને આ વિસ્તારના લોકલ માણસો માટે જે રીતે આ સ્કૂલનું આયોજન થયું છે અને 3 વર્ષની અંદર જ ફક્ત 2 જ વર્ષ કહી શકાય જે સ્કૂલે પ્રગતિ કરી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જે રીતે સ્કૂલમાં સ્માર્ટ ક્લાસીસ, જે રીતે બીજી બધી વ્યવસ્થાઓ જે છે, બધી ટોટલ એમ્યુનિટી છે, મને ચોક્કસ ખાતરી છે કે આ સ્કૂલ ગુજરાતની જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ ક્લાસની સ્કૂલ છે એવું ચોક્કસ કહી શકાય. ફરીથી આપે મને અહીં બોલાવી ને આ સ્કૂલના દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આભારી છું. આભાર. ભારત માતા કી જય.